ચીઝથી ભરેલા લબાલબ પિઝા બધાના ફેવરેટ જ હોય છે અને પિઝા ખાવા ડોમિનોઝ કે માર્કેટ જવું પડે છે તો સેમ ડોમિનોઝ સ્ટાઇલ પિઝા ઘરે બનાવવાનું વિચારીએ તો બહુ બધા ડાઉટ્સ આવી જાય છે કે કેમ કે આપણે પરફેક્ટ પિઝા બિલકુલ નથી બનતા જે ડોમિનોઝમાં આપણે ખાઈએ છીએ. બહુ જ બધા ક્વેશ્ચન હોય છે કે કેવી રીતે તેનો ડો લગાવીએ, કેવી રીતે બેઝ બનાવીએ, કઈ ચીઝ એડ કરીએ કે પછી કયા વેજીટેબલ એડ કરીએ, કેટલા ટેમ્પરેચર પર બેક કરીએ જેથી માર્કેટ જેવા પિઝા બને ઘરે જ. તો આજે બધા જ ડાઉટ્સ ક્લિયર થવાના છે અને હું તમને પરફેક્ટ પિઝાની રેસીપી બતાવીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા એક બાઉલ લેવાનું છે, તેની અંદર ના વધારે ઠંડુ કે ના વધારે ગરમ એટલું પાણી એડ કરવાનું છે, જેટલી તમે તેને અડી શકો તેટલું પાણી ગરમ હોવું જોઈએ. હવે તેની અંદર 2 ચમચી ભરીને ખાંડ એડ કરીશું અને ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લઈશું. હવે તેની અંદર ડ્રાય એક્ટિવ ઈસ્ટ એડ કરીશું, જે કમ્પલસરી છે. ઈસ્ટને જરૂરથી એડ કરવાનું જેથી બેઝ એકદમ મસ્ત ફૂલેલો બને એટલા માટે. તો 1 ચમચી ભરીને ઈસ્ટ એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું, જેથી જે ઈસ્ટ છે એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય એટલા માટે. તો અહીંયા 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ઈસ્ટ એકદમ સરસ ફૂલી ગયું છે, એટલે કે એકદમ સરસ એક્ટિવેટ થઈ ગયું છે. જો તમારું ઈસ્ટ આ રીતનું એક્ટિવેટ ના થાય તો તેમાંથી તમારે ડો બિલકુલ નહીં બનાવવાનો. હવે અહીંયા મેં 2 વાટકી મેંદો લીધો છે, તેની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. મીઠુંને મેંદા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જે ઈસ્ટ એક્ટિવેટ કરીને રેડી કર્યું છે તેને એડ કરી દઈશું અને પહેલાં ઈસ્ટને એકદમ સારી રીતે મેંદા સાથે મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં થોડું પાણી એડ કરી ડો બનાવીશું. તો ડો નોર્મલ કે હાર્ડ નથી બનાવવાનો. 5 થી 6 મિનિટ માટે એકદમ સરસ સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને મસળી લેવાનો છે અને ડોને એકદમ સરસ સોફ્ટ કરી લેવાનો છે. ડો સોફ્ટ થઈ જાય એટલે તેની ઉપર બટર લગાવી દેવાનું છે અને પછી બટર લગાવ્યા પછી તેને કવર કરી દેવાનું છે અને 1 કલાક માટે મૂકી દઈશું. અત્યારે ગરમી વધારે છે એટલે 1 કલાકમાં જ એકદમ સરસ ફર્મેન્ટેશન થઈ જશે. તો ગરમ જગ્યા પર તેને 1 કલાક માટે ઢાંકણ ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનું છે. હવે ત્યાં સુધી આપણે માઇક્રોવેવને પ્રીહીટ કરવાનું છે. તો કન્વેક્શન મોડનો ઇસ્તેમાલ કરીશું. 200 ડિગ્રી ટેમ્પરેચર પર 20 મિનિટનો ટાઈમ લગાવીશું અને માઇક્રોવેવને પ્રીહીટ થવા દઈશું. તમારું માઇક્રોવેવ કોઈ બીજી કંપનીનું હશે તો ટાઈમમાં થોડો ફરક આવી શકે છે, બાકી સેમ જ રહેશે. હવે 1 કલાક થઈ ગયો છે અને ડોને ચેક કરીએ તો ડો એકદમ સરસ ફૂલી પણ ગયો છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયો છે. તો હવે તેને વધારે મસળીશું નહીં અને તેની અંદરથી થોડો ડો લઈ એક રોલ કરી લઈશું. હવે તેને બિલકુલ મસળવાનો નહીં, થોડો ડો લઈ તેનો રોલ કરી લેવાનો અને ત્યારબાદ તેની એક રોટલી બનાવીને રેડી કરી લઈશું. થોડો મેંદો સ્પ્રિંકલ કરીશું અને રોટલી બનાવી દઈશું વેલણની મદદથી. તમે હાથથી પણ તેની રોટલી બનાવી શકો છો, કેમ કે જે ડો છે એકદમ સરસ સોફ્ટ બન્યો છે એટલા માટે. તો હવે માઇક્રોસેવ પ્લેટ લીધી છે મેં અહીંયા, તેની પર થોડો મેંદો ડસ્ટ કરી દીધો છે અને હવે તેની પર રોટલી જે બનાવી તેને એડ કરી દઈશું અને ફોર્કની મદદથી તેની પર ફૂલે નહીં એટલા માટે કટ લગાવી લેવાની છે. આ જરૂરથી આ પ્રોસેસ કરવાની, નહીં તો તમારો જે બેક કરશો તો ફૂલી જશે એટલા માટે ફોર્કની મદદથી આખા બેઝ પર કટ લગાવી દેવાની છે. હવે સાઈડ પર ચીઝ એડ કરીશું થોડું બધી સાઈડ પર, જેથી જ્યારે આપણે આ પિઝા ખાઈએ તો સાઈડ પરનો જે ભાગ છે એકદમ સરસ ચીઝી બનીને રેડી થાય એટલા માટે. જો તમારે આ ના કરવું હોય તો તમે આટલું સ્કીપ પણ કરી શકો છો. હું અહીંયા એટલા માટે કરી રહી છું કે જ્યારે તેને આપણે ખાઈએ તો એકદમ ટેસ્ટી ચીઝી ફ્લેવર આવે એટલા માટે.
તો હવે તેની પર આપણે પિઝા સોસ અપ્લાય કરીશું. પણ જો તમારી પાસે પિઝા સોસ ના હોય તો તમે ટોમેટો સોસ પર થોડું રેડ ચીલી ફ્લેક્સ એડ કરીને પણ મિક્સ કરી શકો છો. તો પિઝા સોસ એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી તમને જે પ્રમાણે વેજીસ પસંદ હોય અથવા તો તમારા ઘરમાં જેટલા પણ વેજીસ પડ્યા હોય એ બધાનો ઇસ્તેમાલ તમે કરી શકો છો. તમારા મનપસંદ વેજીસ એડ કરી અને તમે આ પિઝા રેડી કરી શકો છો. મેં અહીંયા ડુંગળી, શિમલા મિર્ચ અને મકાઈ લીધા છે, તો તેને એડ કરી દઈશું. અને તેની સાથે મેં અહીંયા મેરિનેટ કરીને પનીર એડ કર્યું છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલા માટે તમે સિમ્પલ પનીર પણ એડ કરી શકો છો. તો વેજીટેબલ તમે તમારા પ્રમાણે જે પણ પસંદ હોય તેનો ઇસ્તેમાલ કરી શકો છો. હવે તેની સાઈડ પર આપણે ચીઝ લગાવ્યું છે, પણ ઉપર એકદમ સરસ મોઝરેલા ચીઝ લગાવી દઈશું, જેથી આપણો જે પિઝા છે એકદમ ચીઝી બનીને રેડી થાય. તો અહીંયા મેં મોઝરેલા ચીઝનો ઇસ્તેમાલ કર્યો છે. તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો, પણ મોઝરેલા ચીઝ લેશો તો જે આપણા પિઝા છે એકદમ ચીઝી બનીને રેડી થશે. તો હવે એકદમ સરસ ચીઝ એડ કર્યા પછી મેં અહીંયા રેડ ચીલી ફ્લેક્સ થોડા એડ કર્યા છે અને થોડો ઓરેંગાનો એડ કર્યો છે. આ ઓપ્શનલ છે, તમે જ્યારે પિઝા બેક થઈ જાય પછી પણ એડ કરી શકો છો. અને હવે સાઈડ પર મિલ્ક અપ્લાય કરીશું, તેનાથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે છે એટલા માટે. તો સારા પ્રમાણમાં કિનારી પર એકદમ સરસ બધી જ બાજુ મિલ્ક અપ્લાય કરી લેવાનું છે. તો એકદમ સરસ મિલ્ક અપ્લાય કરી દીધા પછી આપણા જે આ પિઝા છે બેક કરવા માટે એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો અત્યારથી પિઝા એકદમ ટેમ્પટિંગ લાગે છે. અને આ પિઝા ફેમિલી પેક બનીને જ રેડી થાય છે. પૂરા પરિવાર માટે આ પિઝા ઇનફ છે. અને જો તમે આ પિઝા ખાઈ લીધા તો મજા જ પડી જશે. તો માઇક્રોવેવ છે એ પ્રી હીટ થઈ ગયું છે, તો હવે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો અને અંદર ગરમ માઇક્રોવેવમાં પિઝા એડ કરી દેવાના અને ઢાંકણ બંધ કરીને કન્વેક્શન મોડનો ઇસ્તેમાલ કરીશું. 200 ડિગ્રી ટેમ્પરેચર પર 10 મિનિટનો ટાઈમ સેટ કરીશું અને સ્ટાર્ટ કરી દઈશું. પણ જો તમારું માઇક્રોવેવ બીજી કંપનીનું હશે તો ટાઈમિંગમાં થોડો જ ફરક પડશે. તો હવે પિઝાને 10 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દીધા છે. તો ફેમિલી પેક પિઝા બનીને રેડી થશે, એકદમ ટેમ્પટિંગ. થોડા ટિપ્સ ધ્યાનમાં રાખીને બનાવશો તો તમારા પિઝા પણ ઘરે એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ બનીને રેડી થશે. ને તમે જોઈ શકો છો કે પિઝા એકદમ સરસ ટેમ્પટિંગ ફૂલીને રેડી થયા છે. તો હવે પિઝા રેડી થઈ ગયા છે, તો તેને બહાર કાઢી લઈએ. બેઝ એકદમ સરસ ફૂલીને મસ્ત બનીને રેડી થયો છે. માર્કેટથી પિઝા લાવવાની હવે બિલકુલ જરૂરત નથી, એટલા ટેસ્ટી પિઝા ઘરે જ બનીને રેડી થશે. બસ તો બી તમે જે ટિપ્સ છે એ જરૂરથી ફોલો કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોશો તો તમારા પણ પિઝા એકદમ પરફેક્ટ ડોમિનો સ્ટાઇલ ઘરે બનીને રેડી થશે. અને એકદમ સરસ કલર પણ આવ્યો છે. તો હવે પિઝાને કટ કરી લઈએ. અને તમને જો મારી આજની આ પિઝાની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. પિઝા લવર હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે શેર કરજો. આ રેસીપી તમે આ જ રીતે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તમને કેવો લાગ્યો આ પિઝ્ઝો? છે ને એકદમ ટેમ્પટિંગ અને એકદમ ચીઝી. જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી